હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટેસ્ટ ટેમ્પટેશન ગુજરાતી. આજે હું તમારા માટે લઈને આવી છું એક સરસ મજાનો એવો નાસ્તો જેને ખાધા પછી તમે બટેટાવડા, સમોસા, કચોરી બધું જ ભૂલી જશો. ખૂબ જ ઇન્સ્ટન્ટ છે, ફટાફટથી બને છે ને આમાં આપણે કોઈપણ પ્રકારનો મેંદો, ચણાના લોટ કે કોર્નફ્લોરનો ઉપયોગ નથી કર્યો, રવાનો ઉપયોગ પણ નથી કર્યો. તો ચાલો રેસીપી શરૂ કરીએ. પસંદ આવે તો લાઇક, શેર, કમેન્ટ્સ કરવાનું ન ભૂલતા અને ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવી ઓલ સિલેક્ટ કરી લેજો, જેથી તમને મળે દરેક વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલાં. અને આ નાસ્તોનું નામ પણ મેં નથી આપ્યું. તમે આનું નામ મને સજેસ્ટ કરજો કે શું આનું નામ આપણે રાખવું જોઈએ. જે આનું યુનિક નામ આપશે એને હું ચોક્કસથી એનું નામ નેક્સ્ટ વિડીયોમાં લઈશ અને એમને સ્પેશિયલ થેન્ક્સ કરીશ. તો ચાલો રેસીપી શરૂ કરીએ. આ નાસ્તો બનાવવા માટે મેં અહીંયા સૌપ્રથમ એક બાઉલમાં બાફીને લીધેલા બટેકા લીધા છે. આ 4 નંગ મીડિયમ સાઇઝના બટેટા છે, મીડિયમથી થોડા નાની સાઇઝના બટેકા છે. બટેટા સારી રીતે ઠંડા થઈ ગયા છે, એટલે આપણે હવે આને સારી રીતે મેશ કરી લઈએ. અને હાથેથી જ મેશ કરશો તો ચાલશે, નાના મોટા ટુકડા રહી જાય તો પણ કોઈ વાંધો નથી. પણ જો તમને પ્રોપર એકદમ એનું પેસ્ટ જેવું જોઈતું હોય તો ખમણીને લઈ લેજો. અત્યારે હું આને હાથેથી જ મેશ કરી રહી છું, અથવા તમે મેશરથી પણ મેશ કરી શકો છો. તો બટેકા સારી રીતે મેશ થઈ ગયા છે અને હવે બાકીની વસ્તુ એડ કરી લઈએ. જેમાં મેં અહીંયા આગળ પલાળેલા પૌવા લીધા છે. આ પૌવાથી આમાં એક સારું બાઇન્ડિંગ આવી જાય છે અને બટેકા તેલ નથી પીતા. સાથે જ અહીંયા એક નાનું કેપ્સિકમ કાપીને રાખ્યું છે ઝીણું સમારીને, એક નાની સાઇઝનું ગાજર છીણીને રાખ્યું છે અને એક નાની સાઇઝનો કાંદો ઝીણો સમારેલો છે. આ સિવાય તમે સ્વીટ કોર્ન લઈ શકો છો, વટાણા લઈ શકો છો બાફીને અધકચરા મેશ કરેલા. તમારી ચોઈસ પ્રમાણે તમે આમાં વેજીટેબલ્સ એડ કરી શકો છો. મેં કોથમીર પણ નાખી છે ઝીણી સમારેલી. અને ચાલો હવે આપણે મસાલા કરી લઈએ. જેમાં સૌપ્રથમ અહીંયા હું જીરું એડ કરીશ. 1 નાની ચમચી જેટલું આપણે જીરું નાખીએ છીએ. સાથે જ લાલ મરચું પાવડર. અહીંયા આપણે લીલા મરચાંનો ઉપયોગ નથી કરતા, એટલા માટે લાલ મરચું તમે તમારા ટેસ્ટના અકોર્ડિંગ નાખજો. સાથે જ ગરમ મસાલો, મીઠું સ્વાદ પ્રમાણે નાખીશું. અને લાસ્ટમાં હું અહીંયા પેરી પેરી મસાલો નાખી રહી છું. તમે આની જગ્યા પર પાઉંભાજી મસાલો છે, મેગીનો મેજિક મસાલો છે, અથવા ચાટ મસાલાનો પણ ઉપયોગ કરી શકો છો. અગર તમે આને પિઝાનો ટેસ્ટ આપવા માંગતા હોય તો પિઝા સિઝનિંગ આવે છે પાવડર ફોર્મમાં, એ પણ વાપરી શકો છો. બધી વસ્તુઓને બરાબર આપણે હાથેથી જ મિક્સ કરી લેવાની છે. તો અહીંયા આગળ આપણું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. એક પ્લેટ લઈ લઈએ અને હાથને થોડા ગ્રીસ કરી લઈએ, જેથી સ્ટફિંગ આપણા હાથમાં ચોંટે નહીં. તો હાથમાં મેં તેલ લગાડી દીધું છે અને હવે આપણે સ્ટફિંગ લઈશું. અહીંયા હું મોટી સાઇઝની ટિક્કી બનાવી રહી છું, તો મેં બોલ્સ પણ મોટી સાઇઝનો બનાવ્યો છે અને હાથમાં વચ્ચે આ રીતે રાખીને એનો વાટકી જેવો શેપ આપવાનો છે. હવે બાળકોને મનગમતી વસ્તુ એટલે ચીઝ. અહીંયા ચીઝના નાના નાના ક્યુબ કરીને રાખ્યા છે. એક ચીઝનું ક્યુબ વચ્ચે મૂકીને અને બરાબર એને બંધ કરી લઈશું બધી તરફથી, અને પછી ગોળ બોલ બનાવી હલકું પ્રેસ કરીને ટિક્કીનો શેપ આપી દેવાનો છે. આ રીતે જ બધી આપણે ટિક્કીઓને તૈયાર કરવાની છે. તમે આમાં બોલ્સનો શેપ પણ આપી શકો છો, તમારા ઉપર છે. બટેટાવડા જેવું દેખાશે અને અત્યારે મેં આને થોડું યુનિક દેખાડવા ટિક્કીનો શેપ આપ્યો છે. અને વચ્ચે પાછું આપણે ચીઝ પણ મૂકી છે, તો જ્યારે બાળકો એને ખાશે, ખોલશે તો અંદરથી મેલ્ટેડ ચીઝ નીકળશે, જે ખૂબ જ ટેસ્ટી લાગશે અને ખૂબ જ અટ્રેક્ટિવ લાગશે. તો અહીંયા બધી જ ટિક્કીઓ આપણી તૈયાર થઈ ગઈ છે. અને હવે બહારના લેયર માટે, બહારના પડ માટે મેં અહીંયા ઘઉંના લોટનો ઉપયોગ કર્યો છે. નોર્મલી આપણે બધા ચણાનો લોટ અને આપણે બેસન છે કે પછી મેંદો છે, કોર્નફ્લોર છે, આ બધી વસ્તુઓને વાપરતા હોઈએ છીએ. પણ આજે આપણે આને હેલ્ધી બનાવવાના છીએ, એટલા માટે મેં અહીંયા ઘઉંના લોટનો ઉપયોગ કર્યો છે. અને સાથે આમાં ફક્ત ડેકોરેશન માટે થોડી કોથમીર નાખી છે અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દીધું છે. બંને વસ્તુ નાખી બરાબર મિક્સ કરી પાણી નાખીને આપણે આનું બેટર તૈયાર કરવાનું છે. આપણે આનું રનિંગ બેટર તૈયાર કરવાનું છે. એકદમ બહુ વધારે ઘટ્ટ નહીં, બહુ પાતળું નહીં, એવું જે કોટ થઈ શકે આપણી ટિક્કી ઉપર, એક સારું લેયર બનાવી દે અને થોડું બટેટાવડા પર હોય ને એ ટાઈપનું લેયર બની જાય એટલું ઘટ્ટાને રાખવાનું છે. તો હું જરૂર મુજબ પાણી એડ કરતી જઉં છું અને ચેક કરતા જઈશું કે બરાબર આપણું બેટર છે કે નહીં. ઘઉંનો લોટ છે એટલે તમે આ જલ્દી ચઢી પણ જાય છે તેલમાં અને તેલ પણ નથી પીતા.
હવે આના અંદર હું અત્યારે થોડી હળદર, જુઓ આમ નોર્મલી તમે આને એઝ ઇટ ઇઝ વ્હાઇટ પણ રાખી શકો છો, તો તળ્યા પછી પણ એ લાઇટ ગોલ્ડન દેખાવાના છે. પણ હું આને એક સરપ્રાઈઝ જેવું બનાવવા માગું છું, એટલે લોકોને દેખાવામાં એવું લાગે કે આ બટેટાવડા છે, પણ આ બટેટાવડા નથી. એ સરપ્રાઈઝ આપવા માટે જ મેં અહીંયા હળદરનો ઉપયોગ કર્યો છે, જેથી બહારથી એ થોડાક પીળાશ પડતા દેખાય તો એ બટેટાવડા જેવા લાગશે. તો હળદર નાખ્યા પછી પણ થોડું પાણી નાખીને બરાબર મિક્સ કરી લઈશ અને ચેક કરી લઈશ કે બેટર બરાબર બની ગયું છે કે નહીં. લાસ્ટમાં હું તમને દેખાડું છું કે આપણું બેટર કેવું હોવું જોઈએ. જો આ રીતનું બેટર હોવું જોઈએ. અને હવે લાસ્ટમાં આપણે એક ચપટી ખાવાના સોડા આમાં નાખી દઈશું. તમે આની જગ્યાએ ઇનો ફ્રૂટ સોલ્ટનો ઉપયોગ પણ કરી શકો છો, પણ આપણું બેટર અત્યારે ઓછી ક્વોન્ટિટીમાં છે, એટલા માટે એક ચપટી ઇનફ થઈ જાય છે. જો તમે ઇનો વાપરતા હોય એટલે કે ફ્રૂટ સોલ્ટ, તો એ પણ એક ચપટી જ નાખજો અને બરાબર મિક્સ કરી લઈશું. બબલ્સ આવવા લાગ્યા છે. ચાલો હવે તળવા માટે મેં પહેલેથી જ તેલ ગરમ કરવા મૂકી દીધું હતું. તે ગરમ તેલમાંથી 2 ચમચી તેલ આપણે આ બેટરમાં નાખી દઈશું, જેથી કરીને આપણે જે સોડા વાપર્યા છે એક ચપટી પણ, એનો સ્વાદ ન આવે. એટલા માટે અહીંયા 2 ચમચી ગરમ તેલ, સાથે જ આપણા જે ટિક્કીઓ છે બહારથી હલકી ક્રિસ્પી અને અંદરથી તો સોફ્ટ જ થવાની છે, તો એ રીતે બને એટલા માટે અહીંયા ગરમ તેલ નાખ્યું છે. બરાબર એને ફેંટીને મિક્સ કરી લઈશું. તો જો અહીંયા ફેંટીને મિક્સ કરી દીધું છે. ટિક્કીઓ પણ તૈયાર છે. હવે કેવી રીતે કરવાનું છે એ દેખાડી દઉં છું, કારણ કે હું એક જ જગ્યાએ ટ્રાયપોડ મૂકું છું તો 2 જગ્યાના સીન નથી લઈ શકતી. એટલે અહીંયા આ રીતે આપણે જેમ બટેટાવાળા ડીપ કરતા હોઈએ અને ચણાના લોટમાં ડીપ કરતા જઈએ અને નાખતા જઈએ તળવા માટે, એ રીતે જ આમાં નાખવાના છે. હું અત્યારે એક એક કરીને જ ટિક્કી કરીશ, કારણ કે મારું પેન છે બહુ મોટું નથી અને ટિક્કીનો શેપ મોટો છે, એટલે જો 2 નાખીશ તો એકબીજાને ચોંટી જશે અને ત્યાંથી પછી ફાટવાના ચાન્સીસ હોય છે. એટલા માટે એક જ નાખી છે. તમારું જો પેન છે એ ફ્લેટ હોય અને થોડો મોટી સાઇઝમાં હોય તો તમે 2-3 એક સાથે પણ તળી શકો છો. જેમ આપણે બટેટાવાળા તળીએ એ રીતે જ એકદમ ઇઝીલી તળાઈ જાય છે. ને બીજું કે જ્યારે આ તમે નાખો તો તરત જ એને પલટી નથી કરવાનું, અડધી મિનિટ માટે એમ જ છોડી દેજો અને ત્યાર પછી એને પલટી કરજો અને બંને બાજુથી લાઇટ ગોલ્ડન થાય ત્યાં સુધી એને તળી લેવાના છે. ઘઉંનો લોટ છે એટલે ચઢવામાં પણ વધારે વાર નથી લાગતી, ચણાના લોટ કરતાં પણ જલ્દી આ ચડી જાય છે. તો બંને સાઈડથી ટિક્કી આપણી સરસ ગોલ્ડન થઈ ગઈ છે. ચાલો અને તેલમાંથી કાઢી લઈએ. તો જો તમે જોઈ શકો છો કેટલી સરસ છે, ન ફાટી છે ન ખુલ્લી છે. એકદમ સરસ આપણી ટિક્કી તૈયાર થઈ છે. બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવી છે. આ રીતે જ બાકીની ટિક્કીઓને પણ હું તળીને તૈયાર કરી લઈશ. તો બધી જ ટિક્કીઓ તળાઈને તૈયાર છે અને મેં અત્યારે આને ટમેટો સોસ સાથે સર્વ કરી છે. તમે આને મેયો અને ટમેટો સોસ મિક્સ કરી એક ડીપ જેવું બનાવીને પણ સર્વ કરી શકો છો. ઉપરથી પણ મેયોનું તમે ગાર્નિશિંગ માટે ઉપયોગ કરી શકો છો. બાળકોને ખૂબ જ મજા આવશે એમાં. બહારથી ક્રિસ્પી છે, અંદરથી સોફ્ટ છે અને ટેસ્ટમાં તો ખૂબ જ બેસ્ટ છે. એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટ્સ કરીને જણાવજો કે રેસીપી કેવી લાગી. મળીએ નવી રેસીપી સાથે, ત્યાં સુધી આવજો.